તો રાજસી માણસ મૃત્યુની ખબર પડે તો શું કરે, તામસી માણસ મૃત્યુની ખબર પડે તો શું કરે, અને સાત્વિક પ્રકૃતિનો માણસ મૃત્યુની ખબર પડે તો શું કરે, એ આપણને શાસ્ત્રમાંથી જાણવા મળે છે. જો પરીક્ષિત રાજા ધારે કે તક્ષક નાગ કરડવાથી મારું મૃત્યુ થવાનું છે, 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો હતો, તો કદાચ ભૂદેવોને બોલાવી અને સર્પ યજ્ઞ કરાવી શકતા હતા, યજ્ઞકુંડમાં નાગને પણ હોમાવી શકતા હતા, અથવા તો એટલા બળવાન હતા, ભગવાનના ભક્ત હતા કે આખી નાગયોની સમાપ્ત કરી શકે એટલી એમનામાં શક્તિ અને તાકાત હતી. જે બ્રાહ્મણ કુળે અને જે બ્રાહ્મણે શ્રાપ આપ્યો એમને પણ ધારે તો એ મૃત્યુદંડ આપી શકતા હતા, પણ એમને એવું કશું કર્યું નથી. પરીક્ષિત અનશન વ્રત લઈ અને ભગવાનની પ્રાપ્તિ માટે કે 7 દિવસ મારી પાસે છે, તો 7 દિવસની અંદર હું ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકું, અને એ હેતુથી એ ગંગાજીના કિનારા ઉપર અનશન વ્રત લઈ અને બેસી જાય છે. ભગવાનને પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા થઈ તો ભગવાને એમના માટે સરળ સાધન પણ કરી દીધું કે સુખદેવજી જેવા વક્તા પણ એમને મોકલી દીધા કે પરીક્ષિતનું કલ્યાણ થઈ જાય.